નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં દિન પ્રતિદિન કાયદો વ્યવસ્થા એટલી બધે કથળી છે। સુરેન્દ્રનગર જિલ્લાના લોકોની સલામતી સામેના મોટામાં મોટો સવાલ હાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટ, હત્યા, બળાત્કાર જેવા અનેક બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં જોબાળા ગામ ખાતે રહેતી હેતલબેન ભૂપતભાઈ નામની યુવતી વહેલી સવારના રાણપુર ખાતે કંપનીમાં ફરજ બજાવી અને નોકરી કરતી હતી, ત્યારે તે નોકરી માટે જઈ રહી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ત્યારે અચાનક કોઈ અજાણ્યા યુવક આવે અને તેના ઉપર હુમલો કરીને આ ઉપરાંત આપણી શરીરોને ઘા ઝીકીને હત્યા કર્યાનો બનાવ સામે આવે છે। ત્યારે તાત્કાલિક આશરે અંગેની જાણકારી આપવામાં આવતા 108 મારફતે તેને સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, પરંતુ યુવતીનું મોત નીપજ્યું હતું। ત્યારે હત્યા કરનાર આરોપી કોણ હશે અને આ યુવતીની હત્યા શા માટે કરી હશે તે માટે હાલમાં ચુડા પોલીસે તપાસ કરી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।